ગુજરાત એટીએસ દ્વારા એમડી ડ્રગ્સ બનાવતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન 2.337 કિલો એમડી ડ્રગ્સ અને 658 ગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે। વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સરીગામ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ચાલતું ગેરકાયદેસર ડ્રગ્સ બનાવવાનું યુનિટ પકડાયું હતું। એટીએસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને જેમાં અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા નામના 2 આરોપીઓ ઝડપાયા છે। તપાસમાં ખુલ્યું છે કે બંને આરોપીઓ છેલ્લા 5 મહિનાથી આ ગોડાઉનમાં મેફેડ્રોનનું ઉત્પાદન કરી રહ્યા હતા અને તેનો ગેરકાયદેસર વેપાર કરતા હતા। આરોપીઓ ભંગારના ધંધાની આડમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે। હાલ બંને આરોપીઓ કયા સ્થળે સપ્લાય કરતા હતા તે અંગે એટીએસ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત મુખ્ય આરોપી રાજેશ મૌર્યની પણ શોધખોળ ચાલી રહી છે। ટીમ સાથે શ્રી એસ એલ ચૌધરી સાહેબના હોય ટીમ સાથે ત્યાં રેડ કરતા ત્યાં ફેક્ટરી ખાતેથી એક ભંગાર ગોડાઉન હતું, ભંગારનું ગોડાઉન। એમાંથી લગભગ 2.377 કિલોગ્રામ મેફેડ્રોનનો માદક પદાર્થનો જથ્થો તથા શંકાસ્પદ માદક પદાર્થ 0.658 કિલોગ્રામ, જેને લગભગ 11 માર્ચ 2026થી એને પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલું છે। તો આ જથ્થો મળી આવેલો, જેને કબજે કરી અને આના જે આરોપીઓ છે એમાં અબ્દુલ કલામ જે મૂળ રહેવાસી યુપીનો છે, જે હાલમાં વાપી રહે છે, અને મેહુલ મકવાણા જે મૂળ રહેવાસી વઢવાણ સુરેન્દ્રનગરનો છે, એને પણ ત્યાંથી ઝડપી લેવામાં આવેલો છે અને આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે।